નમસ્કાર મિત્રો, જય માતાજી. ચોટીલાવાળા માતાજીની જય, બુટ ભવાની માની જય, તરસરા હનુમાન દાદાની જય. પછી હવે ભગવાનની તો આપણે જય કરી અને હવે હું તમને એ કહેવા માગું છું કે કાલે એક દુઃખદ ઘટના થઈ ગઈ, જેમાં કે આપણા વિજય રૂપાણી સાહેબ પ્લેન ક્રેશમાં પડી ગયા, પડીને ઓફ થઈ ગયા. અને બીજી વસ્તુ કે આજે વરસાદ સવારમાં ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો મારી પાસે આ બધું પલ્લી ગયું. આજે આપણે હેઠે ઉતા થાય, વરસાદ ચાલુ થઈ ગયો છે. હું સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયો હતો. અમે ગાયું છે, બધા રોટલી ભાખરી ખવડાવવા આવે છે. તમને બતાવી દઉં છું, અહીંયા બધા જ આજુબાજુમાંથી ખવડાવવા આવે અને અહીંયા હું ખવડાવવા જાઉં. એટલે આજ આપણે વધારે મોડું થાય છે, એટલે જલ્દી નીકળીએ ઓફિસ સાઈડ. અને જેમ બને એમ વિડીયોને આગળ શેર કરતા રહેજો અને મજા કરતા રહેજો. કેવા લાગે છે બ્લોગ, ડેલી બ્લોગ એ મને કહેતા રહેજો. અમારી જે લાઈફસ્ટાઈલ છે એ બતાવી, અને આપણા ઘરનો સીન છે તમને બતાવી દો. આપણું ખુદનું નથી અહીંયા, આ ભાડે રહી છે આપણે. આપણું ખુદનું હોત તો અલગ હોત. તો હા, આ ટાઈપનું આપણું ઘર છે. ચાલો હવે ગાયને રોટલી ખવડાવીએ આપણે. ચાલો. ક્યાં છે મમ્મી? હાલે. આ ટાઈપની ગાય અહીંયા જોઈ શકો. હવે આપણે ગાડી ચાલુ કરીને ફટાફટ નીકળ્યું, કારણ કે મોડું થાય છે, બહુ ટાઈમ થઈ ગયો છે. પછી આવવા ન દે, પછી રજા રાખવી પડે આપણે, કારણ કે કહી દઈ કે હવે તમે તો નહીં આવતા, બહુ પ્રેશર હોય હીરામાં. હું તો બહુ હીરામાં ન આવતા, તમે કરો ને તો કંઈક બીજું કરજો. જિંદગીમાં હીરા એવું એવો નથી કે આપણે કરવું જ જોઈએ. હીરાથી નહીં, ઘણા બધા એવા ડિફરન્ટ કામ છે કે તમે કરો એટલે આગળ વધો. અને હીરા જિંદગીમાં છે ને, આખી જિંદગીમાં 100%માંથી ખાલી 3% નોકરી એક એવી વસ્તુ છે કે જે આપણને છે ને 100% બરબાદ કરે છે. પૈસા તો તમે કમાવશો પણ બરબાદ થાય એનું શું. એટલે હવે આપણો આગળનો વિડીયો આગળ બતાવીએ, કારણ કે અત્યારે બહુ મોડું થાય છે. ચાલો. અહીંયા જો આપણે દૂધ પીવા ઉભો રહી ગયા, દૂધ પી રહ્યા છીએ. અને જોઈ શકો છો કાકા બધા દૂધ પી રહ્યા છે. કાકા અમે ગ્લાસ ભરજો નહીં, લેટ થાય છે એટલે ઓફિસ પર જઈ. આ ટાઈપના બધા જ વેજીટેબલ્સ મળે છે. આપણે આવી જવાનું છે ધોળકિયા ગાર્ડન પાસે. તો મિત્રો, આ રીતે અમારે આવી પહેલાં સવારે ઓફિસ વાળવી પડે. પોતાની જગ્યા બધા વાળે છે આ રીતે બધું પેલું ભેગું કરી પછી નાખી દેવાનું. નાખીને પછી આપણું મશીન સાફ કરવાનું. મશીન સાફ કર્યા પછી લેન્સ સાફ કરવાનું. લેન્સ સાફ કર્યા પછી કામ ચાલુ કરવાનું. આજ ઉતાવળ હતી એટલે જ્યુસ હું અહીંયા ધારવાલ લઈને પીએ. એક ગ્લાસ પીધો, એક ગ્લાસ આવડો જ્યુસ લઈને આવી ગયો. હવે આપણે ચાલુ કરીને આગળના સીન તમને બતાવું. મિત્રો નમસ્કાર, આપણે ઓફિસે આપણા મશીને બેસી ગયા છીએ. આ જો તમને બતાવી દઉં, આપણું મશીન ચાલુ કરી દીધું છે. 2 હીરા છે, જાડા 3-4 કેરેટના 2 હીરા છે. અને અહીંયા છે ને નો કરવાની કરી ને આખી જિંદગી અમે નોકરી કરી, એટલે આ વસ્તુ કરાય નહીં. એટલે હું આમાંથી છુટકારો પાવા આ રીતના વિડીયો બનાવું છું કે જિંદગીમાં માણસના 100 વર્ષ હોય ને, એમાંથી જરૂરિયાત વસ્તુ હોય ને તો નોકરી અત્યારે બધા બહુ માન આપે છે, 50% આપે છે, અડધી જિંદગી આપી દે છે. પણ એ નથી, 3% જ છે જિંદગીમાં નોકરી. અને એ તમે ન કરો ને, જો આગળથી વધીને કોઈ સારું કામ કરો ને તો ભલે તમને મજા ન હોય, પણ જે કામમાં તમને મજા આવતી હોય કામ કરો ને, ભલે 5000 કે 2000 રૂપિયા મળતા હોય, પણ આમ અંદરથી તો ખુશ રહો. આ તો કેવું છે કે સવારે આપણા ઈશારે નહીં, એના ઈશારે આવી જ જવું પડે. 8:25 થાય એટલે અમારે ઉપર ચડી જ જવાનું, નગર આ લોકો ખીજાય. અને બીજી વસ્તુ, બપોર અડધો કલાકનો જ લંચ હોય.
અને એમાંય ત્યાં જે કામ આવે એ કરવું પડે, ન આવે તો બે સમજો એક 2 નંબરની વાત. પણ પગાર આપીને એક તો આપણને ખરીદી રીતે એ તો વાત સાચી ને એમ. અને અમારે મેનેજર છે બાબુભાઈ કરી, એટલા ચા કરતાં કેટલી ગરમ કહે ને, તો ચા કરતાં કેટલી ગરમ, બરાબર કે નહીં? ન કરવાના વહીવટ કરે અને જે કરવાના હોય ને એ તો કરે જ નહીં. આવું એનું બધું કામ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઓફિસમાં બધા બેસી ગયા છે. જો બહાર બધી ઓફિસમાં બધા આવી ગયા, તમને દેખાય? આ અત્યારે અમે કામ ચાલુ કરી દીધું. જો મારી પાછળ આ લોકો દેખાય તમને? આ રીતના છે ને, હીરા હોય ને એ કામ તો કરે છે, પણ જેને ન હોય ને એ કરે. જે અહીંયા અમુક જણ તો ન કરવાની કરે ને એ વહીવટ કરે. બાકી તો આપણને કાંઈ ફરક ન પડે. જો આપણે છે ને એક નાના માણસ કહેવાય, આપણે કામ કરવા આવીએ, આપણે કામથી મતલબ હોય, બીજી કોઈ વસ્તુથી તો મતલબ હોય નહીં. હવે લોકો એમ કહે છે કે આ રીતની આપણે હમણાં જ્યુસ પીધું ને એટલે થોડુંક ગળામાં ખીચખીચ થાય. આપણે એમ નથી કહેતા. જો હું તમને બતાવું, આ જુઓ તમે, ડિસ્પ્લેમાં આવી બધી એરરો આવે, એને કેન્સલ કરવી પડે. ને આ રીતના હીરો કપાઈ દે, આ રીતના હીરા કપાતા હોય ને એટલે એમાં જાડા હીરા હાલતા હોય ને એટલે અમારે એસી ફૂલ રાખવા પડે. મારી માથે તમે એસી જોઈ શકો છો, 1 અને આવડો 2, આ 2 એસી અમારે ફૂલ રાખવા પડે. ને ચારેય સાઈડથી ફૂલ પેક હોય. તમે અહીંયા અંદર બેહો ને તો તમારે 2 સ્વેટર, 2 મોજા, ટોપો એવું બધું પહેરવું પડે. તો અમે શું છે કે ઘણા વર્ષોથી બેહીને એટલે અમે ટેવાઈ ગયા, એટલે અમારે એવી બધી હવે જરૂર પડે નહીં. કારણ કે હવે એટલું બધું ઠંડુય ન લાગે. અને આ રીતનું હોય છે બધું. અને આપણે ચાંદલો બાંડલો કરીને રેડી છીએ. આગળનું અપડેટ તમને આપતો જોતા રહીજો. આવી ગયા છીએ બહાર બાલ્કનીમાં આંટો મારવા, જે આ ઓફિસની બાલ્કની હોય ત્યાં. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ધીરુભાઈ આ ટાઈપના કંઈક હીરા ઉકાળી રહ્યા છે. શું કરો ધીરુભાઈ? હા, જો હીરા સાફ કરું. એવું છે? કયું કામ તમારું? મારું કામ હીરાવા. તારી કામ ત્યાં ફોન બોલ જોવે તો આખું અહીંયા બધું સાબ આ બને આ ટાઈપના પેકેટ પીડા. બહારનો નજારો આપણે કાર્યકર જોવા મળે. આ બાજુ જોઈએ આ ટાઈપનો નજારો હોય ને તો મજા જ કંઈક અલગ હોય. આ જો હું ધીરુભાઈ અમે મજા કરી. તો આ હીરો જો, હીરો બતાવી દો. બતાવો તો હાથમાં લ્યો તો. એવા હીરો કેવો ચમકે છે, લાવો તો. હા, જો આવો હીરો બની જાય, એકદમ તૈયાર થાય ને એટલે એકદમ ઓરિજિનલ. તો આ ધીરુભાઈને જે મળો એને ઓળખી જાજો. જો આ છે ધીરુભાઈ, બહુ મહેનત કરે છે ને એકદમ નાના માણસ છે ને સારા માણસ છે અમારી જેવા, અને ફૂલ મજા કરે છે. તો આ કામ એનું કામ એ બધી મૂકે નહીં, ચા પાણી આ છે તે છે, કારખાનામાં બધું જ કરે. પછી આ જો આ છે સીટિંગ એરિયા, અહીંયા બધા સંપલ મૂકે, આ ટાઈપનો પ્રોગ્રામ કરે. તો આગળ આ ઊભા છે. તો મિત્રો મેં તમને બહારનો વ્યૂ બતાવ્યો ને અત્યારે હું અંદર મારી ઓફિસમાં જ બેઠો છું. આ જો મશીન ચાલુ છે, હીરા આવી ગયા છે, થોડાક હીરા છે, 10-12 હીરા. આવું ધીમે ધીમે હાલે, કારણ કે એનું રીઝન હું તમને કહું કે જાડા હીરા હોય ને, જાડા હીરા એટલે થોડાક આવે, અને ઝીણા હીરા હોય ને, ઝીણા હીરા તો વધારે આવે. અને ઝીણા હીરા ઓલા લોકો કાપે, જાડા હું કાપું. અને જિંદગીની એક વાત તો મારે એવી કહેવી છે કે નોકરી નહીં કરતા, તમે ગમે એ કરો, ગમે એ રીતે સ્ટાર્ટઅપ ચાલુ કરો, ગમે એ કરો. જો મેં મારી રીતે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, બસ જેમ લોકો જોવે ને, જેમ સબસ્ક્રાઈબર વધતા જાય એમ હું દાન કરતો જાઉં. અને આ મારી એક મારું એવું કહેવાનું છે કે મારો વિચાર છે આ રીતનો, કે મારે આ રીતનું કરવું છે. અને અમારે ફોનની મનાઈ છે, તોય છતાંય હું બ્લોગિંગ કરું છું અને મહેનત કરું છું, નોકરી કરું છું, બ્લોગિંગ કરું છું અને એડિટિંગ બધું જ પોતે કરું છું. અને મારું કહેવાનો મતલબ એમ જ છે કે ગમે એ વસ્તુ તમે શરૂ કરો ને તો મેન વસ્તુ એ છે કે શરૂ કરવું મહત્ત્વનું નથી. અહીંથી નીકળવાવાળા તો 5 જણા છે, પણ કોણ પોગે છે એ મહત્ત્વનું છે. તમે અહીંથી શરૂ કર્યા પછી લગાતાર દરરોજની વસ્તુ ચાલુ રાખો ને તો તમારે પણ એક મોટિવેશન, જેમ કે વસ્તુ શીખવી જરૂરી છે. જેમ કે મારી પાસે અત્યારે શબ્દ નથી, અને લોકોને કહેવા માટે તો અમારે શું કહેવું કે તમે આ વસ્તુ ચાલુ કરો. કારણ કે લોકો બોર ન થાય ને એટલે કંઈક નવું વસ્તુ બતાવવી જરૂરી છે, જેથી કરીને કામ છે. હવે ગમે એ વસ્તુ લોકો છે ને, લોકો પ્રોબ્લેમને સોલ્વ કરીને પૈસા કમાય છે, અને અમુક લોકો પ્રોબ્લેમમાં હલવાઈ જાય છે, જે તે સોલ્વ નથી કરી શકતા. તો તમે લોકો ગમે એ પ્રોબ્લેમ હોય ને, કારણ કે અત્યારે તો એવી કોઈ વસ્તુ બાકી નથી કે તમને ન મળતી, પણ માર્કેટ શું કહે છે અને ડેલી રાઇટિંગમાં લોકોને શું જરૂર પડે છે એ તમે નવું લાવો ને તો તમને લોકો સપોર્ટ કરે, અને તો તમે આગળ વધો, અને તો તમે પૈસાની એક સારી અર્નિંગ કરી શકો. જે મિડલ ક્લાસ માણસ હોય ને એ તો ભાઈ હું તો તમને ખાસ કરીને કહું છું કે મહેનત એવી તગડી કરજો ને કે તમારા પરિવારને અહીંથી તે અહીંયા લઈ જઈ શકો, એવી મહેનત કરજો. તો મારા
હવે આપણે જમવા બે ત્યાં હું તમને બતાવી કે આપણે હું ટિફિનમાં લાવ્યા હતી. મને આ ડેલીની લાઈફ નથી મજા આવતી. મારો વિચાર એવો છે કે એક દિવસ હું અહીંથી બહાર નીકળું અને ડેલી બ્લોગિંગ કરું અને એ રીતે ટ્રાવેલિંગ બ્લોગિંગ કરું, જે મને ખૂબ જ મજા આવે, મારું ફેવરેટ છે. તો એ હું આજની તો કાલ કરી બસ તમારા સાથ સહકારથી. તો ચાલો મળીએ હવે આપણે ટિફિનના ટાઈમે અને કરવાનો છું ડેલી બ્લોગિંગ. આ ટાઈપનું અમારું ટિફિન જો ઢોકળા બોકળા ટાઈપનું બધું શાક બાક બટેકાનું કાંદા છે, ઢોકળા છે, રીંગણાનું શાક છે, પછી તારે એનું શાક છે મગનું શાક છે. ભાઈ તમારે એનું શાક લાવ્યો પનીર ભુરજી, તારે ભાઈ ખમણ, ચણાનું શાક, સાગરભાઈ તમારે ભીંડા. અરે જોજો લાઈવ જાય. એ રાજ તારે ટિંડોરા બટેકા. શું વાત છે તમારે બટેકા? ખાલી ડબ્બો લાવો તો ભાઈ ખાલી ડબ્બો આપો તમને આપી દઈએ. હાલો ઢોકળા આવ્યા છે, ચાલો ભરી જવાય. આ ટાઈપનું ટિફિન મજા કરવી હોય, ખાવું હોય, હીરામાં તો નહીં આવતા, ઘડીક જ મજા આવશે, બાકી તો જતા ગયો. હાલો અમારા શેઠ બેઠા પાછળ દેખાય. આ ઈ પગાર આપે છે પણ નીસવી નાખે છે હારા હારા. હાલો હવે જમવાનું ચાલુ કરી, મરચાં આવ્યા છે એટલે હવે જમવાનું ચાલુ કરી. જુઓ છો કે અત્યારે 7 વાગી રહ્યા છે અને આ બધું બંધ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ બધા આપણે હીરા ઘસે ને એની આ જગ્યા છે, આ બધા હીરા ઘસે. આ બધા જો આ ટાઈપના મશીન, આ ટાઈપના મેનેજર, આ ટાઈપના બેઠા હોય, આ જો આ ટાઈપના બધા બેઠા હોય, તો આ ટાઈપના હીરા ઘસે. બધા તો હીરો તારો આ ટાઈપના આ ટાઈપના બધા હીરા ઘસે. આ ટાઈપનું આવે બધું. આ ટાઈપની ઓફિસો હોય છે અને આ ટાઈપના હીરા ઘસે. મિનિમમ આ બધા 50 થી 60 હજારનું કામ કરે છે, 1 લાખ રૂપિયા સુધી પહોંચે છે. એવું નથી, ગમે એટલા લાખ 1.5 લાખ રૂપિયાનું કામ કરે છે અને કંઈ લિમિટ ન હોય આમાં, એટલું કામ થાય. 1 લાખ 1.5 લાખ 50,000 60,000 જેવો કારીગર એવું કામ. હવે 7 વાગી ગયા છે, હવે આપણે નીકળવાનું છે. હમણાં થોડીક વારમાં હું તમને બતાવું. પાર્કિંગમાં જો ઘણા લોકો વીઆઈ ગયા છે, ઘણા લોકોની ગાડી વી ગઈ છે. અમે 7 સાડા 7 છૂટી જાય અને આ રીતે હવે અમે નીકળીએ છીએ ઘરે. આ મારી ગાડી છે, આ તમે જોઈ શકો છો. આ પાર્કિંગમાંથી આપણે નીકળીએ છીએ હવે. તો ચાલો હવે જઈએ આપણે ઘરે. જો આ ભાઈ આપણા દોસ્તારે આવી ગયા છે. ક્યાં ભાઈ, ક્યાં આવેલા? બસ ઘરે હવે ટાઈમ પતી ગયો. ટાઈમ પતી ગયો. એ હવે ગાડી બાડી કાઢીને બધા નીકળે છે. આ ટાઈપના નીકળી ગયા તમે જોઈ શકો છો. તો ચાલો હવે નીકળીએ આપણે, ગાડીને કરીએ ચાલુ અને જઈએ ઘેરે. કારણ કે હવે ઘેરે વ્યા જાય, આગળની વાત ત્યાં કરી. ગાડીને આપણે આવી ગયા ઘરે. આ તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ ઘરે. આ છે મારા મમ્મી. હવે જઈએ આપણે અંદર. આ ટાઈપનું આપણું ઘર છે, તમે જોઈ શકો છો. મારો તો મેન કહેવાનો મતલબ જ એ છે કે આ ટાઈપની નોકરી ન કરાય. હવે 12 કલાક નોકરી કરવી આપણે, 12 કલાક નોકરી કરી કાંઈ વળે નહીં. અને બીજી વસ્તુ કે 12 કલાક હું છે ને વિડીયો ઉતારતો હતો ને, હમણાં આખો દી મેં શૂટિંગ કર્યું. એટલે મારે ડેલી લાઈફ રૂટિનમાં મારે બધું જ બતાવવાનું. મેં આખો દી આ શૂટિંગ કર્યું. આખો દી શૂટિંગ કર્યું ને તેમાં 3-4 જણા હસતા હતા કે દાંત કાઢે, કે સમજે કે આ શું કરે. 1 દી દાંત કાઢે, 2 દી દાંત કાઢે, 3 દી દાંત કાઢે, 4 દી કાઢે, પછી ક્યાં જાય. કારણ કે આ વસ્તુ એવી છે, હું તો એટલી જ વાત એક નાની તમને કરું છું કે તમારું કોઈ સપનું હોય ને તો પૂરું કરજો. મારું સપનું છે કે ડેલી બ્લોગિંગ કરવું ને એકવાર યુટ્યુબમાં નામ બનાવવું.
એટલે હું એની માટે બધી જ મહેનત કરી. જ્યાં સુધી આપણી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી હાર તો નહીં જ માનવાની. અને તમારું કોઈ બી સપનું હોય તો એકવાર પૂરું કરજો, કારણ કે કોઈ વસ્તુ એવી નથી, કોઈ આપણે એમ નહીં સમજવાનું કે હારી ગયેલો માણસ છે, હાલો આ માણસ તો હારી ગયેલો છે, પણ હારી ગયેલો છે પણ એની પાસે અનુભવ વધારે છે. એટલે તમારે કોઈ દી એવું નહીં માનવાનું. એટલે મહેનત કરો કોઈ બી, હું એમ નથી કહેતો કે ન કરતા. આ રાતના 7:30 વાગી ગયા છે, તમે જોઈ શકો બધી જ વસ્તુ. એટલે હું એમ કહું કે મહેનત કરો, ખોટી વસ્તુ નથી. તમને સફળતા એક દિવસે ન મળે પણ એક દિવસ જરૂર મળે. અને આ અમારા આગળનો સીન તમે જોઈ શકો. આવી દરરોજ આવી હું તમને સારી સારી વાતો કરી અને સારા વિડીયો ઉતારી. તો બસ તમારો સાથ સહકાર ને સપોર્ટ થાય, બસ એટલું જ જિંદગીમાં, બીજું તો શું છે. ચાલો, જય હિન્દ, જય ભારત, ચોટીલાવાળા મા ચાઉંડની જય, બુટ ભવાનની માની જય, તરસરા હનુમાન દાદાની જય, અને હરતા ફરતા નાગ દાદાની જય, કાળિયા ઠાકરની જય, મારા રામની જય અને મારા મહાદેવની જય. ચાલો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં.